પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે પહેલો કોરિન્થી તેનો 15મો અધ્યાય અને તેની 8મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે, અને જાણે હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે મને પણ તેમનું દર્શન થયું. આમીન. આ પ્રભુનું વચન છે. પહેલો કોરિન્થી તેનો 15મો અધ્યાય અને તેની 8મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે ખ્રિસ્તનું પુનરુત્થાન અને પાઉલનું બદલાણ. પ્રેરિતો સાથે પાઉલ એ મોડા જોડાયા. પ્રેરિતો એ પ્રથમ જોડાયા, ત્યારબાદ પાઉલ તે પછી તેમનામાં એ સેવામાં ત્યાં જોડાય છે. અને ખ્રિસ્ત પાઉલના બદલાણ પહેલાં એ સ્વર્ગમાં ચડી ગયા, જે આપણે જાણીએ છીએ. પરંતુ પ્રેરિતોના કૃત્ય તેના 9મા અધ્યાયની 1થી 8 કલમમાં ખ્રિસ્તે પોતાને શાઉલ, જે પાછળથી બદલાણ પામીને પાઉલ બને છે, તેની સમક્ષ પોતાને ખ્રિસ્ત પ્રગટ કરે છે. અને ઈશ્વરીય હેતુ મુજબ ખ્રિસ્તે પાઉલને તેડું આપ્યું અને પાઉલને પ્રેરિત બનાવવામાં આવે છે. પ્રેરિતોમાં તે સૌથી નાનો, છેલ્લો, તેવી તે પોતાની ઓળખાણ આપે છે. પહેલો કોરિન્થી તેનો 15મો અધ્યાય 8 અને 9. અને જાણે હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે મને પણ તેમનું દર્શન થયું. દર્શનમાં સૌથી છેલ્લે પાઉલને દર્શન થયું. અને 9મી કલમ, પ્રેરિતોમાં તો હું સર્વથી નાનો છું અને આગળ પ્રેરિત ગણાવવાને પણ યોગ્ય નથી. આ રીતે પ્રેરિત પાઉલ પોતાની ઓળખ અથવા પોતાની સાક્ષી આપે છે. અને આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન, તેની બહુ ગજબની અને બહુ જ અજાયબ એવી અસર એ પાઉલના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને પ્રેરિતો દર્શન આપ્યું, તેની માહિતી આપણને પહેલો કોરિન્થી 15મો અધ્યાય અને તેની 4 થી 7 કલમમાં. અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેમને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે તેમનું ઉત્થાન થયું. અને કેફાને તેમનું દર્શન થયું, પછી 12 શિષ્યોને થયું. ત્યાર પછી એક જ સમયે 500 કરતાં વધારે ભાઈઓને તેમનું દર્શન થયું. અને આગળ 7મી કલમમાં પછી તેમણે યાકૂબને દર્શન આપ્યું અને પછી સર્વ પ્રેરિતોને પણ દર્શન આપ્યું. અને છેલ્લે 8મી કલમમાં પ્રેરિત પાઉલ કહે છે, હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે મને પણ તેમનું દર્શન થયું. પ્રેરિત પાઉલ કહે છે, હું જાણે અકાળે જન્મ્યો હોઉં તેમ સૌથી છેલ્લે મને પણ ખ્રિસ્તનું દર્શન થયું. અને આ દર્શન અને આ ખ્રિસ્તના પુનરુત્થાનની વ્યાપક અસર પ્રેરિત પાઉલના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. ઈસુના પુનરુત્થાનનું સામર્થ્ય એ જીવન બદલવાને માટે બહુ જ અગત્યનું અને બહુ મહત્વનું અને એ બહુ જ મજબૂત હોય છે. મંડળીને સતાવનાર એ મંડળી બાંધનાર બને છે. ખ્રિસ્તના પુનરુત્થાને પાઉલના જીવનને મૂળભૂત 3 રીતે બદલાણ કર્યું, એનું પરિવર્તન કર્યું, એ આપણે જોઈ શકીએ છીએ. સૌથી પહેલી રીતે, પ્રથમ તેણે પોતાના પાપને ઓળખ્યું અને જોયું કે તેની બાહ્ય ધાર્મિકતા, કહેવાતી ધાર્મિકતા, એ આંતરિક ઈશ્વર ભક્તિ ઈશ્વર જેને ચાહે છે, એ આંતરિક ઈશ્વર ભક્તિ અને આત્મિકતાથી એ બહુ દૂર છે. પ્રેરિત પાઉલને ખબર પડી કે તે પાપી છે, તે જન્મથી પાપી છે. અને એની જે કહેવાતી, એની જે બાહ્ય ધાર્મિકતા છે એ તો ઈશ્વરના ધોરણોથી અને ઈશ્વર જે ધોરણો ચાહે છે એનાથી બહુ દૂર છે. અને પહેલો તિમોથી તેનો 1લો અધ્યાય 15મી કલમમાં એ પોતે કહે છે, ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાં આવ્યા, એવા પાપીઓમાં હું મુખ્ય છું. એ પોતાને મુખ્ય પાપી તરીકે એ જાહેર કરે છે. ખ્રિસ્તના બદલાણની અસર તેના જીવનમાં એ થઈ કે તેને પોતાના પાપનું ભાન થયું, એણે પોતાના પાપને ઓળખ્યું અને એ રીતે એ પોતાને મુખ્ય પાપી જાહેર કરે છે. બીજી અસર, વ્યક્તિગત એના જીવનમાં ક્રાંતિ, રિવોલ્યુશન, એના જીવનમાં બદલાણ, ટ્રાન્સફોર્મેશન એ આપણે જોઈ શકીએ છીએ. તે સ્વન્યાયીપણાને હવે એ નફરતથી જોવા લાગે છે. એ સમયના લોકો સ્વન્યાયીપણામાં અને પોતાની કહેવાતી ધાર્મિકતામાં એ પોતે બહુ જાણે કે અભિમાન કરતા, પણ પ્રેરિત પાઉલ એને કચરો ગણે છે. અને પ્રેરિત પાઉલ સ્વન્યાયીપણાને હવે એ નફરતથી જોવા લાગે છે. પ્રેરિત પાઉલ ફિલિપી 3 અને 7 કહે છે, જે વાના મને લાભકારક હતા
તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા. જે બાબત જગત એને લાભકારક ગણે છે, પણ પ્રેરિત પાઉલ હવે એને ખ્રિસ્તને લીધે એ હાનિકારક ગણે છે. એના જીવનમાં, વ્યક્તિગત એના એટીટ્યૂડમાં, એના વર્તનમાં, વ્યવહારમાં બદલાણ આપણે જોઈ શકીએ છીએ. અને ફિલિપી 3 અધ્યાય 7મી કલમ એ કહે છે કે એ બધાને મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા. અને આગળ પ્રેરિત પાઉલ ફિલિપી 3 અને 9 અને 10માં કહે છે, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા ઈશ્વરથી જે ન્યાયપણું વિશ્વાસથી મળે છે તે મારું થાય. હવે સ્વન્યાયપણું નહીં, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તે મારું થાય. પ્રેરિત પાઉલ એ ખ્રિસ્ત તરફથી મળતા ન્યાયપણાની એ આશા રાખે છે, એ અપેક્ષા રાખે છે. હવે એ સ્વન્યાયપણાને એ ધિક્કારે છે. અને 10મી કલમ નોંધે છે, એ માટે કે હું તેમને તથા તેમના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેમના દુઃખોના ભાગ્યપણાને જાણું, એટલે તેમના મરણને અનુરૂપ થાવ. વ્યક્તિગત જીવનમાં સંપૂર્ણ બદલાણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ખ્રિસ્તના પુનરુત્થાનની આ અજાયબ એવી અસર આપણે પાઉલના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. અને ત્રીજી અને છેલ્લી અસર, એનો ધ્યેય, એના હેતુ બદલાયા. ફિલિપી 3 અને 14માં પ્રેરિત પાઉલ એ કહે છે, ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. હવે જગત અને જગતની બાબતોમાં નહીં, પણ અને ખ્રિસ્ત અને સ્વર્ગીય ઇનામની તરફ પ્રેરિત પાઉલ એ આગળ વધે છે. એ આપણે જોઈ શકીએ છીએ. એના ધ્યેય, હેતુ અહીંયા બદલાય છે. હવે એ જગત તરફથી મળતા માન, મોભા એ બધું નહીં, પણ સ્વર્ગીય ઇનામ એની તરફ હવે એની દ્રષ્ટિ છે. ખ્રિસ્ત તરફ એની દ્રષ્ટિ છે. અને ફિલિપી 1 અને 18માં તેના જ્યારે ધ્યેય અને તેના જ્યારે હેતુ બદલાય છે, ત્યારે હવે એનો એકમાત્ર હેતુ ફિલિપી 1 અને 18 એ કહે છે, દરેક રીતે ગમે તો ઢોંગથી કે સત્યથી ખ્રિસ્તની વાત પ્રગટ કરવામાં આવે. ગમે તે રીતે, ગમે તે પ્રકારે ખ્રિસ્તની વાત પ્રગટ કરવામાં હવે એનો એકમાત્ર હેતુ અને ધ્યેય આપણે જોઈ શકીએ છીએ. આ રીતે ખ્રિસ્તનું પુનરુત્થાન પાઉલનું બદલાણ કરે છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.